અમદાવાદના ધોલેરા તાલુકામાં પહોંચ્યું એબીપી અસ્મિતા. ધોલેરાના પીપળી ગામમાં પહોંચી એબીપી અસ્મિતાની ટીમ. 100 લોકો જ્યાં ફસાયા હતા તે વણી તળાવ પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી. વણી તળાવની ચારેય તરફ જળભરાવ થયો. સાબરમતી અને ભોગાવો નદીના પાણીએ વણી તળાવને ઘેરી લીધું છે. વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી હિરેન, આ વણી તળાવ જે છે ત્યાં આસપાસ કયા પ્રકારની સ્થિતિ છે? શું અહીં પણ લોકો ફસાયેલા છે? બિલકુલ જીલન, સીધા જ દ્રશ્યો આપને બતાવશું. અમે અત્યારે વણી તળાવ એ જે પરવું આવેલું છે પીપળી ગામનું તેની હાઈટ ઉપર એક મકાન ઉપર છીએ અને અહીંથી મારા સહયોગી કમલેશ પટેલ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે. આજે વણી તળાવ છે એ વણી તળાવ પરવું એ ચારે તરફથી પાણીથી ઘેરાયું છે. દૂર આપ જોઈ શકશો કે હાઈવે આવેલો છે, નવો જે એક્સપ્રેસ હાઈવે બન્યો છે એ નવો એક્સપ્રેસ હાઈવે આવેલો છે અને ત્યાંથી આ પરા સુધી પહોંચવાની જેટલી પણ જમીન છે, જેટલા પણ માર્ગો છે એ તમામ જળમગ્ન થઈ ગયા છે અને કમરથી ઉપરના પાણી એ આ તમામ વિસ્તારની અંદર ભરાયા છે. ખેતરો પણ આવેલા છે અને ખેતરો પણ જળમગ્ન થયા છે. માત્ર એક તરફ નહીં પરંતુ ચારે તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કમલેશ પટેલ. સાથે જ અહીંયા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તેમની સાથે પણ વાત કરશું. અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરશું. પોલીસ પ્રશાસન પણ અહીંયા પહોંચ્યું છે. લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરવા માટે તેમની સાથે પણ વાત કરશું. પરંતુ સૌથી પહેલા પરિસ્થિતિ આપને દર્શાવી દઈએ કે અહીંયા લગભગ 100 થી વધારે લોકો રહે છે. વણી તળાવ આવેલું છે, આ પીપળીનું પરુ વિસ્તાર છે અને વણી તળાવની અંદર 100 થી વધારે લોકો રહે છે. એ ફસાયા હતા અને તેનું રેસ્ક્યુ હાલ ચાલી રહ્યું છે. જે પ્રમાણેની માહિતી છે એ મુજબ 45 જેટલા લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે તેમને લઈ જવામાં આવ્યા છે. હવે આપને દ્રશ્યો પણ બતાવતા રહીશું. સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ છે સુરજીતસિંહ ગોહિલ, તેમની સાથે વાત કરીએ. સુરજીતસિંહ, આપનો જ વિસ્તાર છે. દર વખતે આ પ્રમાણે પાણી ભરાય છે કે આ વખતે થોડું વધારે પાણી ભરાયું છે? આ વખતે થોડું વધારે ભરાવાની શક્યતા છે. એનું કારણ એવું છે કે સાબરમતી સાબરમતી નદીમાંથી પણ છોડ્યું છે અને વધારે દેખાવાનું બીજું કારણ પૂનમના દિવસે દરિયામાં પણ ભરતી હોય છે, તો જે એક્સેપ્ટ કરવું પડે દરિયાને એ પાણી એક્સેપ્ટ નહીં કરી શકતું, એના હિસાબે થોડું વધારે દેખાય છે. પણ આ વિસ્તારમાં તો બધા ઘણા વર્ષોથી ટેવાણેલા છે કે આ પાણી દર ત્રીજા ચોથા વર્ષે આવતું જ હોય છે, એટલે એટલો બધો ખાસ કોઈ પ્રશ્ન નહીં. પણ એનડીઆરએફની ટીમ જે આવી છે 3 બોટ દ્વારા જે રેસ્ક્યુ કરી અને અહીંથી બહાર કાઢે છે. એવી જ રીતે અમારા તાલુકાના પણ આગેવાનો બધા જોડાના છે, પોલીસની ટીમ પણ જોડાણી, રાણા મેડમ, ડીવાયએસપી સર ને એ બધા જે જોડાના છે, આ બધાના સહકાર અને સહયોગથી ખૂબ સારી રીતે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લઈએ છીએ. માલ એમનો બધા ઢોર ઢાખર તમામ વસ્તુને બહાર કાઢવાની અત્યારે હાલ કામગીરી ચાલુ છે. સુરજીતસિંહ, લોકો ઝડપથી નીકળતા નથી કારણ કે એમનું ઘર અહીંયા છે, પશુધન છે, દસ્તાવેજો હોય છે. કેટલી મુશ્કેલી પડી રહી છે લોકોને સમજાવવામાં? હા, એવું રહે છે કે જે એક ગામડાની માનસિકતા હોય છે વડીલોની ને બધાની કે ભાઈ અમે અમારા ઘરમાં જ રહીશું અને અહીંયા આ પહેલાં ક્યારે આટલું બધું પાણી આવ્યું નથી, એટલે એમને એવો પણ વિશ્વાસ છે કે પાણી વધવાનું નથી, અમે ફર્સ્ટ ફ્લોર કે બીજા માળે જતા રહીશું તો અમને ચિંતા નહીં થાય. પણ પ્રશાસન અને અમે બધા કટિબદ્ધ થયા છીએ કે કોઈ પણ ભોગે આ બધા જ લોકોને અહીંથી રેસ્ક્યુ કરી અને કાઢશું બહાર. ફરી એક વખત દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર જળ દેખાય છે. જળમગ્ન સમગ્ર વિસ્તાર થઈ ગયો છે અને આ પીપળી પંથક છે, પીપળી પંથકના ખેતરો પણ અત્યારે જળબંબાકાર થઈ ગયા છે. કારણ એ છે કે સાબરમતી નદીનું પાણી સાથે ભોગાવો નદીનું પાણી સાણંદ બાવળાની અંદર જે વરસાદ વરસ્યો અને એ પાણીના નિકાલની જે જગ્યા હતી એ જગ્યા પણ અહીંયા જોવા મળે છે. ડીવાયએસપી રાણા પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કેટલું મુશ્કેલ થઈ રહ્યું છે. 100 જેટલા લોકો એક જ જગ્યાએ ફસાયા હોય, ચારે તરફ પાણી હોય અને તેમને 360 ડિગ્રી પ્રયાસ અમારા તરફથી ચાલુ છે અને અત્યાર સુધીમાં અરાઉન્ડ 40 to 50 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સેફલી એમને રિહેબિલિટેટ કરવાની પ્રક્રિયા બી ચાલુ રાખી છે. મેમ, આપણો પોલીસ જવાનનો સ્ટાફ કેટલો અહીંયા છે? સૌથી પહેલા પોલીસ જ પહોંચી હતી. ધોલેરા પોલીસનો સ્ટાફ છે, સાથોસાથ જિલ્લા પંચાયતનો સ્ટાફ છે, મામલતદાર સાહેબ છે, ટીડીઓ સાહેબ છે અને સુરજીતસિંહ ગોહિલ સાહેબ છે, બધા હાજર છે. તો સમજાવવા કેટલા અઘરું થઈ રહ્યું છે, કેટલું મુશ્કેલ, ખાસ વડીલોને સમજાવવું કેટલું મુશ્કેલ? આ ગામમાં જૂનાથી પાણી ભરવાની રહે છે,
તો એટલે થોડુંક સમજાવવામાં એ રીતે ડિફરન્ટ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ છે, તો એ રીતે એમને સમજાવવામાં આવે છે કે અત્યારે જે ઉપર વિસ્તારોથી પાણી છોડવામાં આવ્યું છે તો એ પાણી વધવાની શક્યતા છે, તો આપણે પ્રોએક્ટિવલી એમને સ્થળાંતર કરીએ છીએ અત્યારે. તો ડીવાયએસપી રાણા એમણે પણ કહ્યું કે લોકોને સમજાવી રહ્યા છે. અત્યારે પાણીનું સ્તર એ સ્ટેબલ થયું છે, પરંતુ હજુ પણ એ વધી શકે એ પ્રકારેની પરિસ્થિતિ છે. અહીંના જે લોકો છે એમની સાથે પણ વાત કરીએ. આપનું શું માનવું છે? આપ આ વિસ્તારના છો, કેટલા સમયથી આ રીતના કેટલા વર્ષે પાણી આવતું હોય છે? આ વર્ષે વધારે આવ્યું હોય એવું લાગે છે? આ વખતે થોડુંક વધારે આવ્યું લાગે છે, બાકી પાણી તો કાયમ આવે જ છે જી, અને કાયમ સ્થળાંતર કરવી ન આવે પણ આ લોકો સલામત જ રહેશે. તો આ રીતના સામે બે પ્રકારની પરિસ્થિતિ છે. પાણી જે અમુક વર્ષોના અંતે આવતું હોય છે, સમયાંતરે પાણી આવતું હોય છે. લોકો પોતાનું જે ઘર, પશુધન, દસ્તાવેજો તેમના હોય છે અને અહીંયા વર્ષોથી રહેતા હોય છે, એક ઝાટકે છોડવા તૈયાર નથી થતા. પ્રશાસન દ્વારા તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે સુરક્ષા માટે, તેમની સુરક્ષા માટે થઈ અને અત્યારે સ્થળાંતરિત થવું હિતાવહ છે. જી જીલન.